આજ હું વાત જે કહી રહ્યો છું કે જેને કહેવાય છે હિરિયા લાસુડીની જે વાર્તા કહી રહ્યો છું, તો જે કાંઈ ભૂલ પડે તો એને મને નાનો માણસ જાણી માફ કરજો. જેવી આવડે છે એવી હું હિરિયા લાસુડીની વાર્તા કહેવા માગું છું. તો માટે હું આજથી આજે શરૂઆત કરું છું. બોલ શ્રી મેરડી માતની જય. તો પરગડાની માલ પાસે એક નાનું એવું ગામ છે ભાઈ, અને ગામની અંદર 7 ભાઈઓ રહેશે. વીરજીડો હાથલ્યો હેત્યો આવા 4 ભાઈઓ રહેશે. માટે એક દિને સમય કેવું બન્યું, એક દિને સમય હિરિયાના ગામની માલિપા એમ કહેવાય કે દુકાળ પડ્યો. ત્યારે હિરિયો એમ કહેશે કે હે મા મેલડી, આજ મારી આ દુકાળની અંદર મારે આ માલ ઢોર સારવા, માલનો કંઈ સારો મળતો નથી. માટે જો મારી તું એક ફેરું ને રજા દે ને તો દેશ વિદેશની માલિપા રળવા જાય છે. ત્યારે એમ કહેવાય કે 4 ભાઈઓ મઢની માલિપા જઈને માના પાલખામાં જોઈને એમ કહેશે કે હે માં, હે મારા બાપની દેવ મારી, જો તું રજા દેતી હોય ને તો મારે વસ્તીને દેશ વિદેશની માઇલ પર રળવા મોકલી છે, અને મારા માલ ઢોરનું પૂરું કરવા રજા લેવા ગયા. ત્યારે માડી એમ કહેવાય કે માડી જા, જો તું રાજી ખુશીથી રજા દેતી હોય ને તો મને એક 13-15નો વધાવો આપી દે. મારે હિરિયાએ 13-15નો વધાવો માંગ્યો ને બાપ 13નો વધાવો આવ્યો, અને ભાઈઓને કહેવા લાગ્યો કે જાઓ મારા બાપના દીકરાઓ માતાજીને જાશે. ત્યારે ભાઈઓ એમ કે કાંઈ વાંધો નહીં ભાઈ, માતાની રજા હોય તો અમારે દેશ વિદેશ જવું છે ભાઈ. આ બાળકોનું પૂરું કેમ પડશે ભાઈ? દુકાળની અંદર ખાવા દાણો નથી, પૂળો સારો ઘાસ નથી, તો આ માલ ઢોર મરવા માંડ્યા છે, તો આ બાળકોનું પૂરું કેમ કરશે? પણ હિરિયો કે મારું મન માને નહીં ભાઈ, મારું મન ન માને. મળી 13નો વધાવો તો કદાચ જે દાણો પીડ્યો ને આપી દીધો, હે કે 13નો વધાવો તે આપી દીધો, એ તો માડી વધાવો ને વસંત તો છા કરે. પણ માડી હું 1 તારીખમાં પ્રમાણ માંગુ છું. કેવું પ્રમાણ? હિરિયો કેવું પ્રમાણ માંગે છે? કે મારી પ્રમાણ દેતો એવું દે કે જે મારા બાપના હાથે જે રમાડેલી બંદૂકડી, અને એ બંદૂકડી લઈને હું જો સીમાડે જાઉં, સીમાડાની માલપા જાઉં ને જો પ્યારડાની માલપાથી દોડું હાંહલું નીકળે, અને દોડું હાંહલું નીકળે ને એ હાંહલાની હું બંદૂકડી ટાંકીને એની જે ટચ લઈને અને જે હું બંદૂક મારું, અને એની જમણી આંખને બંદૂકની ગોળી લાગે પણ લોહીનું ટીપું એમાં ન નીકળે તો માનું કે મારા બાપની દેવીએ રજા દીધી છે. પણ એટલું નહીં કે ભાઈ ઈ જો કેરડાને ઝાડમાંથી હાંહલું નીકળે ને બંદૂક ટાંકીને જેનું નિશાન લે અને જમણી આંખ ફૂટીને લોહીનું ટીપું ન નીકળે, એવું તો કેમ બને ભાઈ? પણ બન્યું. ત્યારે હિરિયાનો અવાજ સાંભળીને એમ કહેવાય છે કે મઢની માલપાથી મેલડી બાપ મઢની માલપાથી હાલી નીકળે હો.
હાલી નીકળીને મઢની માલપાથી જઈને સીમાડે જઈ કેળાના ઝાડની માલપાથી ગોળું હાહેલું બની પટપટિયા કાન કરતું નીકળ્યું ત્યારે હીરીએ એમ કીધું, આવી આવી મારા બાપની દેવ આવી બાપ. આમ જે હાવનું નીકળ્યું એમ કહેવાય કે હીરીએ બંદૂક ટાંકી અને બંદૂકનો ભડાકો જ્યાં કર્યો ને તો એમ કહેવાય કે જેવું હીરીએ માંગ્યું હતું એવું નિશાન આપ્યું. જમણી આંખ ફૂટી ગઈ અને લોહીનું ટીપું ન નીકળ્યું ત્યારે હીરીઓ એમ કહેવાય કે દોડીને આવીને કીધું કે હે મારી માં, તું આવી, સાચું તું આવી, પણ મારી ભૂલ થઈ ગઈ હો માં. મેં આવા તારી પાસે પ્રમાણ માંગ્યા અને તે મારી પ્રમાણ આપ્યા, તો હવે હું મારી વસ્તીને જવાની રજા આપું છું અને મારી વસ્તીને હું દેશ વિદેશની માલપા હું એને મોકલું છું. અને માટે મોકલું એટલું નહીં પણ જોઈજે મારી એ વસ્તીનું ધ્યાન તારે રાખવાનું છે. જોઈજે મારી.